જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશે તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારે નવા લોકમાં। તો સવારમાં તૈયાર થઈને કારખાના જવા માટે નીકળી ગયા છીએ, કેમ કે આજ તો છે બુધવાર। અમને એમ હતું કે રજા છે, પણ રજા કઈ છે નહીં, કારખાનું ચાલે છે ને હાજર થઈ ગઢડા મેળો છે। હવે નક્કી કરતા હતા મેળામાં જવાનું, પણ હું છું કોને ખબર, હવે બપોર પછી જવાનું તો શી ખબર, બપોર પહેલા જ નથી જવાનું। તો તમારા લોકો જે આ લોકો ગઢડાના મેળામાં ગયા હોય કોમેન્ટ કરીને કહેજો। બાકી હાલો આપણે જવાનું છે હીરામાં, કારખાને જવાનું છે, તો કારખાને વહી જઈએ અને પછી પાછા મળવી। તો તમે ક્યાંય જતા ને કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો। તો ભાઈ અત્યારે હે ને વાગી જશે 12:30 અને આવી જશે ઘરે આવીને ભાઈ જો ભાઈ બપોરા કરવા બે જશે। બપોરામાં તો આજે ભાઈ ચોળીનું શાક, છાઈસ અને અરે ભાઈ શીપરું છે ને મિરચા, અને તો ભાઈ જેઠાલાલ જોવાનું ચાલુ છે। કા બોલ બોલો, આજ કઈ બોલતી નહીં, કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ હે ને બપોરે કરી આજ લાઈટ એની દો પંખો બંધ છે તો, કેમ કે આ છે ને બુધવાર છે ને એટલે લાઇટ વહી ગઈ છે। તો કાંઈ વાંધો નહીં, હાલો બપોરા કરી લઈને તમે બધા કરી લેતા હોય તો કોમેન્ટ કરી દીજો। અને હાલો હવે અમે બપોરા કરી લઈએ, સોળીનું શાક છે, મજા આવી જવાની। હાલો કન્ટિન્યુ। ભાઈ હે ને અત્યારે હે ને અડધા ફડધા ડોડા ખાઈ લીધા ને પછી બ્લોગ ઉતારવાનું સાંભળ્યું, કેમ કે હે ને ભૂખ લાગી હતી ને તો કઈ સાંભળ્યું નહીં। એમ જો લઈ લો, હાલો બધા ખાલો થોડા થોડા સા। બે ડોડા વચ્ચે જો ચાર હતા ને તો ચારે એક એક ગળસી ગયા, અને આ બે વચ્ચે હા મરસા વાળો અને મરસા વગર નો ભાઈ। તારે કેવું હાલશે? તારે વાહ વાહ, તો કાંઈ વાંધો નહીં, એક દોઢો બે રહ્યા છે ને, અમે બે એકમાં અડધો અડધો ખાઈ લેવી। અને આને તો ઉપાડી લીધો છે આવીને તરત જો અહીંયા બે મોટે ઉપાડી ગઈ છે। અત્યારે જો કઈક લીંબુ મરચું મીઠું ને એવું ઓગાળે છે, કોઈ ન ખાઈ ને એવું, તમે કોઈ એવું ખાવશો કે નહીં કોમેન્ટ કરજો। તો હાલો હને ફટાફટ હને ડોડા હને વસોડી દેવી। અને અમારા ભાઈબંધ હે ને એક કાલે એકલા ચેવડો કરીને ખાઈ જાય ને ડોડાનો, તો મને કીધું નહીં કે હાલ ખાવો હોય તો, અને આજ મને એમ કે છે કે એકલા ડોડા ખાવ ને પેટમાં દુખશે। ઈ કોણ હશે ને જરા કોમેન્ટ કરીને કહી દે ભાઈ। જો ઈ તો વ્લોગ જોતા હશે ને એટલે એને અંદાજ તો આવી જશે કોનું કે છે, બરાબર। કાલે એકલા છેવડો ખાઈ લીધો ને ડોડાનું, કાંઈ વાંધો નહીં, તમ તાર માણસો યાદ જ સૌ કાંઈ વાંધો નહીં। જો તમને કહી દઉં છું ડોડો ખાવો હોય ને તો વૈયાવો, નામ નથી લેતો, જો સરસ મજાનું હા પછી હે ને કેતા નહીં ડોડો ખાવા નથી કીધું, બરાબર છે। તો હાલો કાંઈ વાંધો નહીં, ડોડા ખાઈ લઈએ કન્ટિન્યુ। તો જો મિત્રો અત્યારે ભાઈ 7-8 વાગી ગયા છે ને મેં રસોઈ બનાવી વાળી છે અને હું થઈ ગઈ છું નવરી, અને હવે જમવા બેસવાનું છે। તો જમવા માટે તો જો પેલા તો મસ્ત મજાના પાપડ, RCM નું તીખા પાપડ, શાક રોટલા અને મસ્ત વઘારેલી ખીચડી। આજ તો બધા કે વઘારેલી ખીચડી ખાવી છે, તો વઘારેલી ખીચડી બનાવી નાખી। અને તમારે લોકોને જેને વઘારેલી ખીચડી ખાવી હોય એ આવતા રહ્યો, બાકી જો હું ક્યારની બધાને હાથ પાડું છું, પણ મને નથી લાગતું કે ભૂખ લાગી છે, આવી જાય ખાઓ। ભૂખ લાગી? તો હાલો પેલા ખાઈ લેવી, એને હજુ જવાનું દૂધ લેવા, દૂધ લઈ આવે પછી આપણે અમે બધા વાળ કરવા બેસી જઈએ। અને તમારા લોકોને જેને વઘારેલી ખીચડી ખાવી આવતા રહ્યો, વઘારેલી ખીચડીના પાપડ ભાઈ ખાવાની બહુ મજા આવે। તો હવે ખાઈ લેવી। તો ભાઈ અત્યારે બે ગયા છે ભાઈ વાળું કરવા માટે, અને વાળુંમાં તો જો ભાઈ વઘારેલી ખીચડી, દૂધ, લીંબુ સોચું, RCM ના પાપડ, RCM ના ચોખાની ખીચડી છે। હો ભાઈ દૂધ RCM નું નથી, બરાબર ને? દૂધ RCM નું નથી આવતું, દૂધ RCM નું લાવ એમ છો। તો કાંઈ વાંધો નહીં, જો ભાઈ પાપડ ઘટ્યા ને તા પછી શેકો
કાંઈ વાંધો નહીં, હાલો વાળું કરી લઈને તમે બધા સમજી ગયા ને. તો જો મિત્રો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ ગયા સીવી હાવ નવરા. બધું કામ હતું, વાસણ ને ધોવાનું ધોઈ વાળ્યા છે ને હું અહીંયા હુવા માટે આવતી. જો આ બાજુ અમારી પથારી તૈયાર થઈ ગઈ છે અને ભાઈ હું હુવા આવતી હતી, હજુ તૈયારી નહોતી કરી એટલે જ પૂગી કે લાઈટ વહી ગઈ. તો જો કેવો અંધારું થઈ ગયું. તમને એમ થતું છે કે આ અંધારે કેમ બ્લોગ ઉતારે છે, પણ એમાં એવું છે કે લાઈટ વહી ગઈ છે. હવે લાઈટની વાટે શું, લાઈટ આવે એટલે પછી હુંશું. અને બાકી આજે હતી ભાઈ જળજળે 11 એમાં શું કરે એ તો મને નથી ખબર, પણ આજે ઠાકર છે એને નવરાવે. જેમ આપણે કેમ લગ્નમાં લગ્નની તારીખ લે એમ આજથી એમ માનવાનું કે લગ્નની તારીખ લેવાઈ ગઈ છે અને ઠાકરને ઉતારો પણ આપી દીધો છે. ઓણ શાયદ અમારા ગામમાં તુલસી લગ્ન થશે, કેમ કે ઓણ ઠાકરને ઉતારો આપ્યો છે. વરહો વરે તો હોય પણ ક્યારેક ન હોય તો મંદિરમાં હોય. બાકી આ વખતે ઉતારો છે ને અત્યારે નાખણ ફૂલ તૈયારી હશે બધી. આમ કથાને એવું બધું હતું, ધૂનને અત્યારે તો જો ધૂનને એવું હશે રાખી છે એટલે એ હશે. બાકી તમારા ગામમાં કઈ રીતનું કરે છે, આમ ઠાકરને ઉતારો ને એવું આપે કઈ રીતનું કરે છે? અમારા ગામમાં કરે એવું જ તમારા ગામમાં કરે છે એ એક જરીક કોમેન્ટ કરીને કહેજો. બાકી આજે ઠાકર છે એને સિંહાસન ઉપરથી ને ઉતરી જાય, મેં આમ સાંભળેલું છે કે ઉતરી જાય, પછી જ્યાં સુધી એના લગ્ન ન થાય ને ત્યાં સુધી ભાઈ એને સિંહાસન ઉપર પાછા બેહે નહીં. એટલે અત્યારે તો આપણે કંઈ કોઈ દિવસ દ્વારકા ગયા નથી, પણ એક વખત જવાનું છે. એ આપણું સપનું છે દ્વારકા જવું, એ તો ના જવાનું છે ને. અત્યારે ના પણ જો અહીંયા ઠાકર છે એ સિંહાસન ઉપરથી ને એટલે મંદિરમાંથી બહાર આવતા રહેતા હોય તો એ તો દ્વારકા છે, તો નાથી તો વહી આવતા હોય ને. તો અત્યારે ઠાકર છે એ ભાઈ દ્વારકા નગરી મૂકીને બહાર આવતા રહ્યા છે ને હવે જ્યારે એને લગ્ન થશે એને પરણાવશે ત્યારે ઠાકર છે પાછા મંદિરમાં પ્રવેશ કરશે. તો આ રીતનું કંઈક 11ના દિવસે કરતા હોય ને. બાકી ઘણા લોકો ગઢડા મેળામાં ગયા છે. અમારા ભાઈ ગઢડા મેળો ભરાય તો અમારે કંઈ જવાનો મેળ આવ્યો નહોતો. તો તમે આ જેટલા અમારા વિડીયો જોવે છે એમાંથી કોણ ગઢડા મેળામાં ગયા હતા એ જરીક કોમેન્ટ કરીને કહેજો, એટલે અમને પણ ખબર પડે. બાકી આ વખતે ક્યાંય મેળામાં જ ન જવાનું. ઓલી વખતે નહોતું જવાનું. ઓલી વખતે મેં બાબરા મેળામાં ગયા હતા પણ વરસાદ આવી ગયો ને એટલે કંઈ મેળામાં ફર્યા નહીં ને પાછા આવતા રહ્યા હતા. પલાળીને અહીંથી ગયા ને પછી પલાળીને વહી આવ્યા. ને આ વખતે કંઈક એવું જ થયું હતું. આમ સોમનાથ ગયા હતા સૈટના દિવસે, તો તે દિવસે બધું બંધ હતું એટલે તમે જોયું જ છે તે દીને શાયદ અમારો વ્લોગ હતો. બાકી પછી થાય તેમના દીને મેળામાં જવાનું હતું. પછી આ જુનાગઢ વહી ગયા એટલે કંઈ મેળામાં જવાનું નહોતું. અને આજે જવાનું હતું પણ કાંઈ મેળ આવ્યો નહીં, કેમ કે સંધ્યાબેન છે એને પપ્પાને ઘરે હતા એટલે પછી એકલા કંઈ મજા આવે નહીં. જો એ હોત તો બધા જાત. બાકી પ્લાન કર્યો તો પછી એ એક નહોતા એટલે કીધું નથી જવું, બંધ રાખો હવે પછી વાત. અને હજુ શાયદ એક મેળો બાકી છે કન્યાહરા રામાપીરનો, કે વયો ગયો કે બાકી છે? વયો ગયો મને થયો છું બાકી છે. મને એમ કે કન્યાહરાનો મેળો બાકી હશે પણ એ વયો ગયો. કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે વાત ત્યારે મેળા આવશે તો જઈશું, નકર પછી મેળા કરીશું. તો બસ હવે લાઇટ આવી જાય ને એટલે સુઈ જવું છે, લાઇટની વાટે સેવી. તો બસ અમારો આજનો વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરવી છે. તમને લોકોને અમારો વિડીયો છે કેવો લાગ્યો એક જરીક કોમેન્ટ કરીને કહી દેજો. બાકી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય, ગુડ નાઇટ.